હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો જે લોકો શેરબજારમાં શરૂઆત કરી છે, જે લોકો શેરબજારમાં નવા છે એમના માટે આ વિડીયો બહુ મહત્ત્વનો છે અને બીજા લોકો પણ જાતે જે શેર પસંદ કરવાના છે એમના માટે અતિ મહત્ત્વનો છે. આપણે 3 થી 4 સ્ટેપ જે શેર પસંદ કરવા માટે બહુ મહત્ત્વના હોય છે એની ડિટેલમાં ચર્ચા કરવાના મિત્રો. તો તમે વિડીયો 4 સ્ટેપ તમે નોંધ કરી રાખજો અને જ્યારે પણ કોઈ પણ કંપની તમારે ખરીદવી હોય તો આ ફંડામેન્ટ તમે જોઈ શકો છો કે ભાઈ આ કંપનીઓમાં ખરી ઉતરે છે કે નહીં. જે લોકો શેર માર્કેટમાં સારી રીતે વાત સમજે છે, જાણે છે, એમને થોડોક અનુભવ હશે આ વાતોનો. શેરબજારમાં તમારે એન્ટ્રી કરવી છે અને કેવી રીતે ખરીદી કરવી, શું ધ્યાન રાખવું, શું ચેક કરવું, કંપનીમાં શું જોવું, આ 4-5 ચીજ એવી છે કે તમે ચેક કરી શકો છો. તમે શેરબજારમાં શેર ખરીદી કરતાં પહેલાં કઈ વસ્તુ જોવાની છે અને કયા પોઈન્ટ તમારે નોટ કરવાના છે એ પણ તમારે જોવું પડે. એનું કારણ છે કે મિત્રો પહેલી વસ્તુ એ છે કે તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ મજબૂત હોય તો તમે શેરબજારમાં ધમદાર કમાણી કરી શકો. પરંતુ આત્મવિશ્વાસ ક્યારે વધે કે જ્યારે તમે જેની શરૂઆત દમદાર એનું કામ દમદાર. મિત્રો આત્મવિશ્વાસ કઈ રીતે વધે? જ્યારે તમે કંપનીમાં શેર ખરીદ્યો અને તમને થોડો નફો દેખાય તો તમારો આત્મવિશ્વાસ વધે. એના માટે તમારે પહેલાં લાર્જ કેપ કંપનીઓ, જે મોટી સારી કંપનીઓ છે એમાં શરૂઆત કરવી જોઈએ. મિત્રો જો તમે લાર્જ કેપમાં ટકી શકશો તો પછી તમે ધીરે ધીરે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ટકી શકશો. પરંતુ જો તમે લાર્જ કેપમાં નહીં ટકી શકો તો મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં નહીં ટકી શકો. એનું કારણ છે કે મિડ કેપ અને સ્મોલ કેપના શેરો, જે નાના શેરો છે, એમાં વોલેટિલિટી બહુ હોય છે. ઉપર જાય છે 20%, 30% નીચો આવે છે, વળી ઉપર જાય છે. આ બધી ધીરજ રાખવી અને આમાં ટકવું બહુ કાઠું છે મિત્રો. એટલે તમારે શરૂઆતમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારે મોટી કંપનીઓ, લાર્જ કેપ કંપનીઓમાં તમારો આત્મવિશ્વાસ વધે એ માટે તમારે ખરીદી કરવી. નવા રોકાણકારો કૂદીને સ્મોલ કેપમાં આવે છે, નુકસાન થાય છે અને એમનો આત્મવિશ્વાસ ટકી જાય છે મિત્રો. અને તેમના માટે શેર માર્કેટ ખતમ થઈ જાય છે. તમે શેર માર્કેટના નિયમો સમજો અને ધીમે ધીમે કમાણી થાય પછી તમે રિસ્ક ઉઠાવો. મિત્રો શરૂઆતમાં હું મારા દરેક વિડીયો મૂકું છું, તમે શરૂઆત ધીમી કરો, ધીમે ધીમે ખરીદી કરો. તમે અશુભ અનાજો પૈસા દવા થયા, તમે એકદમ ઝડપથી પૈસા કમાવાની પ્રયત્ન કરશો તો તમે ડૂસાઈ જશો, તો તમને તકલીફ પડશે. તમારે 1000 શેર લેવાના હોય તો તમે 200થી શરૂઆત કરો. તમને એમ થાય કે મારે આ કંપનીમાં 1000 શેર લઈ લેવા છે, પરંતુ એક સાથે 1000 શેર નહીં લેવાની, 200 શેર લેવાની. અને ઓછું રિસ્ક લેવું હોય તો 100 શેરથી શરૂઆત કરવાની. 100 શેર લ્યો, શેર થોડોક વધે, તમને નફો દેખાય કે ભાઈ આપણે 100 લીધા, આપણે તો નફો થયો છે તો વળી બીજા 100 ઉમેરો. શેર નીચો જાય તો 100 ઉમેરો, એટલે તમારી નુકસાનની ક્ષમતા ઓછી થઈ જશે. આ રીતે શરૂઆત ધીમે ધીમે કમાણી કરો અને પછી રિસ્ક ઉઠાવો. જોખમ સમજી, જે શેરબજારમાં જોખમ સમજી શકે છે એ આગળ વધી શકે છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પછી તમારે ધીમે ધીમે આવવાનું છે. સીધું તમે જો મિડ કેપ અને સ્મોલ કેપમાં આવશો અને કોઈ ટાઈમ તમારો ઓળવું પડશે તો તમે શેરબજારમાં લાંબો સમય ટકી શકશો નહીં. ધારો કે કોઈ માણસ 7માનો વિદ્યાર્થી હોય અને સીધા 12માના દાખલા ગણવા મળે, એને પછી તકલીફ તો પડવાની છે મિત્રો. હવે તમારે શેરબજારમાં શું ધ્યાન રાખવાનું છે તેના મુદ્દા વાત કરવાની. પહેલો મુદ્દો છે ચાર્ટ. તમારે શેરનો ચાર્ટ સમજવો પડશે.
મિત્રો આપણે 1 મહિનાનો 2 મહિનાનો 2 વર્ષનો 5 વર્ષનો ચાર્જ સમજવાનો નથી. આપણે ઓલ ટાઈમ હાઈ કંપની 10 વર્ષની હોય કે 20 વર્ષની હોય એનો આખો સ્ટ્રોંગ ચાર્જ જોવાનો. તમે ચાર્જ જોશો તો ચાર્જ ઉપર નીચે થતો છે, પરંતુ છેલ્લે જે ઉપર જ જતો હોય તેવી કંપની ખરીદી કરવાની. પરંતુ જો ઉપર ગઈ અને પાછો નીચે રિવર્સ આવતો હોય આવા ચાર્જવાળી કંપની નહીં ખરીદવાની. મિત્રો તમારે ચાર્જ 1 વર્ષનો નહીં, 5 વર્ષનો નહીં, પણ ઓલ ટાઈમ એના 10 વર્ષનો ચાર્જ જોઈ લો. તમે 10 વર્ષમાં સતત ધારો કે 10% ઉપર જો હોય અને 5% નીચે હોય, 5% સીધો 20% ઉપર જો હોય, એ તો શેરબજારનો નિયમ છે, તો થવાનું છે. પરંતુ ઓમ સતત ચાર્જ ઉપર જતો હોવો જોઈએ. આ ખાસ તમારે જોવાનું છે. મિત્રો વચ્ચે ઊંચા નીચો થતો રહે એ તો શેરબજારનો નિયમ છે, પણ સતત ઉપર જવું હોવું જોઈએ. એના પછીનો બીજો મુદ્દો છે બેલેન્સ શીટ. તમારે કંપનીની બેલેન્સ શીટ ચેક કરવાની. અને બેલેન્સ શીટમાં તમારે શું જોવાનું છે? મિત્રો બેલેન્સ શીટમાં તમે કંપનીનું તમારે દેવું જોવાનું છે. મિત્રો દેવાના ઘણા પ્રકાર હોય અને કઈ કંપની ઉપર બધી કંપનીઓ દેવા તો લીધી હોય. કંપની ચલાવવા માટે પૈસાની ખૂબ જરૂર પડતી હોય છે અને કંપની દેવા લેતા હોય છે. પણ આપણે આને વિગત વાત કરવી છે કે દેવું ચેક કરવું. અને દેવું દરેક કંપનીમાં હોય છે, કેટલું હોય છે, પણ અમુક કંપનીઓ હદ બહારનું દેવું હોય છે. અને દાખલા તરીકે કોરોના 2020 વખતે મોટા ભાગની કંપનીઓનો ધંધો બંધ થઈ ગયો અને એમાં જે કંપનીઓ પાસે દેવું નહોતું તે કંપનીઓ ફટાફટ બેઠી થઈ ગઈ. પરંતુ જેની ઉપર વધારે કર્જ હતું તે કંપનીને જોરદાર તકલીફ પડી અને એમને બેઠી થવામાં એમને ખૂબ સમય જવો પડ્યો. હદબારનું કર્જ કંપનીને ડૂબાડી દે છે. દાખલા તરીકે તમારા ઉપર 50 લાખનું કર્જ હોય અને તમારો ધંધો અથવા નોકરી છૂટી જાય તો તમે પ્રેશરમાં આવી જાઓ. પરંતુ તમારા ઉપર કોઈ દેવું નથી અને તમારો ધંધો છૂટી જાય કે તમારી નોકરી છૂટી જાય તો તમને પ્રેશર ઓછું આવે છે. એટલે કંપની ઉપર કેટલું દેવું છે એ તમારે ખાસ ચેક કરવું પડે. તમે ગૂગલમાં જશો અને ગૂગલમાં જઈ અને પહેલાં તમે કંપનીનું નામ લખશો. નામ લખી એની બાજુમાં તમે લખશો બેલેન્સ શીટ, એટલે કંપનીનું સીધું નામ આવશે અને એની બેલેન્સ શીટ આવશે. એના તમે ટિક કરશો તો કંપનીનું દેવું આવશે. કંપની પાસે 2 પ્રકારનું દેવું હોય છે, એક લાંબા સમયનું દેવું અને એક ટૂંકા સમયનું દેવું. મિત્રો લાંબા એટલે કે એને 2, 5 વર્ષે 25 વર્ષે જે ચૂકવવાના પૈસા હોય, કે આપણે નથી કહેતા કે મધ્યમ મુદત લોન અને ટૂંકી મુદત લોન. ટૂંકું એ ઝડપી એ દેવું તમારે ચેક કરવું. કંપનીની કમાણી પ્રમાણમાં દેવું છે, કંપની રેગ્યુલર દેવું ચૂકવે છે, આગલા વર્ષમાં કેટલું હતું, નવા વર્ષમાં કેટલું ઓછું થયું છે, આ બધું તમારે વિગતવાર ચેક કરવું પડે. મિત્રો તમારે ખ્યાલ આવે કંપનીની કમાણીની સરખામણીમાં દેવું કેટલું છે અને કંપની ઉપર દેવું. ઘણી કંપનીઓ દેવામાં ડૂબી ગઈ, એના દાખલા મોજૂદ છે મિત્રો. પરંતુ આમાં એક વાત છે કે ફાઇનાન્સ કંપની અને બેન્કો એમાં કાયમ દેવું રહેવાનું. આ એક અપવાદ છે. ધારો કે કોઈ બેંકમાં તમે ડિપોઝિટ કરાવો, તમે પૈસા બેંકમાં મેળવ્યા, બેંક માટે એટલું દેવું છે. કોઈ બેંક એમ કહે કે મારા પાસે 5,000 કરોડની ડિપોઝિટો છે, એનો મતલબ શું કે 5,000 કરોડનું કંપની બેંક ઉપર દેવું છે. એ બેંકનું કામ જ એ છે કે એક બાજુથી લઈ બીજી બાજુ આપવાનું અને વચ્ચેથી દેવું. ફાઇનાન્સવાળાનું એ હશે. એટલે આ ફાઇનાન્સ અને બેંકોને બાદ કરતાં બાકીની કંપનીઓમાં આ તમારે ચેક કરવાનું રહેશે. આ બેંકોની વાત થઈ અને ફાઇનાન્સ કંપની વાત. હવે ત્રીજો નંબર છે પ્રમોટર. હવે પ્રમોટરનું હોલ્ડિંગ તમે ગૂગલમાં જઈ અથવા તો બીજું એક સ્કેનર છે, તમે ગૂગલમાં જઈ અને આ સ્કેનર લખો, એને હું ડિપ્રેશનમાં અથવા તમે કોમેન્ટ કરજો તો હું એનો સ્પેલિંગ તમને લખીને સમજાવીશ. એ તમે ગૂગલમાં જઈ
અને સર્ચ કરશો એટલે આખી કંપનીના ડેટા આવશે. એમાં તમે પ્રમોટર હોલ્ડિંગ જોઈ શકો, અથવા તો તમે મની કંટ્રોલમાં જશો તો પણ તમે પ્રમોટરનું હોલ્ડિંગ જોઈ શકો છો. હવે પ્રમોટરનું હોલ્ડિંગ એ ખાસ મહત્ત્વનું છે. એનું કારણ છે કે પ્રમોટરો એ કંપનીના માલિક છે અને કંપનીનું હેન્ડલિંગ કરતા હોય. એમનું હોલ્ડિંગ જેટલું વધારે એટલો કંપનીમાં તેમનો રસ વધારે મિત્રો. અને 75% વધારે કોઈ પણ પ્રમોટરનું હોલ્ડિંગ નથી હોતું. અને એ એક સેબીનો નિયમ છે. ધારો કે શરૂઆતમાં કોઈ કંપનીનું 75% વધારે હોલ્ડિંગ હોય તો 3 વર્ષનો સમય એને આપવામાં આવે છે અને 3 વર્ષમાં તેણે ઓફર ફોર સેલ OFS દ્વારા એના શેર એને વેચવા કાઢવા પડે. ગવર્મેન્ટની કેટલીક કંપનીઓમાં મદદ.com આ 2-3 કંપનીઓનો મેં હમણાં વિડીયો બનાવ્યો, એમાં 83%, 92%, 90% આવું હોલ્ડિંગ છે. એ ગવર્મેન્ટ કંપનીઓ પણ ઓફર ફોર સેલ લાવવાની વિતરણમાં છે. 75%થી પ્રમોટરનું હોલ્ડિંગ ન હોવું જોઈએ એવો સેબીનો નિયમ છે. અને કોઈ નવી કંપની હોય તો 3 વર્ષ એને છૂટ આપવામાં આવે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ 75%થી વધારે નથી હોતું. હવે દાખલા તરીકે તમે સમજો કે પ્રમોટરનું 60%, 50%, 60% ઉપર હોલ્ડિંગ હોય એ કંપની સાથે. પણ હવે તમારે અમુક ખબર શું રાખવાની છે કે કે ભાઈ FIC અને DI. FIC એટલે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ અને DI એટલે આપણા ઘરેલું ફંડો. મિત્રો એમનું પણ કંપનીમાં કેવું હોલ્ડિંગ છે એ પણ તમારે ચેક કરો. ધારો કે કોઈ કંપનીમાં 75% પ્રમોટરનું હોય, 10% FIC હોય, 2% DI હોય અને બાકીનું પબ્લિક હોય. કંપની સારી કહેવાય. પણ તમારે આમાં ખાસ એ ચેક કરવાનું છે કે પ્રમોટરનું એના શેર હોલ્ડિંગનું વેચાણ નથી કરતા, શેર હોલ્ડિંગ ઓછું નથી કરતા, FICનું હોલ્ડિંગ ઓછું થયું નથી, DIનું હોલ્ડિંગ વધ્યું છે કે ઓછું થયું છે. ધારો કે કોઈ કંપની એવી હોય કે પ્રમોટરનું હોલ્ડિંગ 25% છે, બીજા વર્ષે જુઓ એટલે 19% થઈ જાય, ત્રીજે વર્ષે જુઓ એટલે 10% થઈ જાય. FICનું 10% હોય, બીજા વર્ષે 5% થાય, છેલ્લે 1% દેખાડતું હોય. DI 12% હોય, 8% થાય, 1% થાય. તો એનો અર્થ શું થયો કે પ્રમોટર વેચે છે, FIC એમનું હોલ્ડિંગ વેચ્યું છે, DI એમનું હોલ્ડિંગ વેચ્યું છે અને આ બધા શેરો પબ્લિકને ગળે વળગાડ્યા. તો આવી કંપનીમાંથી વહેલી તકી નીકળી જવું. અને આવી કંપની જો તમને દોરવામાં આવે તો એમાં પડવું નહીં. આ ખાસ. હવે બીજું છે કે મિત્રો કે ઘણા પ્રમોટરના શેર હોલ્ડિંગ તમે જુઓ તો 60-70% હોય. પણ જો તમે ચેક ના કરો તો પ્રમોટરના 70% શેર ગીરવે મૂકેલા હોય. એનો અર્થ એ થયો કે આખી કંપની ગીરવે મૂકેલી. તો એ જોવા માટે તમારે શું કરવું? એ જોવા માટે તમે મની કંટ્રોલમાં જો. મની કંટ્રોલમાં જઈ અને હોલ્ડિંગ ચેક કરો. એમાં પ્રમોટરનું હોલ્ડિંગ ચેક કરો. અને પ્રમોટરનું હોલ્ડિંગ ઝૂમ કરશો તો એક લીલા લીટી નીચે આવશે અને એમાં દેખાતું હશે તમને કે કેટલા ટકા એમના પાસે પ્રમોટર પાસે હોલ્ડિંગ છે અને કેટલા ટકા એમણે ગીરવે મૂકેલા. એ પણ તમે જોઈ શકશો. તો આ બધા સ્ટેપ તમારે ખૂબ મગજમાં રાખવાના. થેન્ક યુ. આભાર.